તો જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે જઈએ છીએ ઉપલા દાતાર, અને કેદીની આપણી ઈચ્છા તો હતી જવાની. તો આજે આપણે ફાઇનલી દિવસ આવી ગયો છે ને દાતાર બાપુનો પણ હુકમ થઈ ગયો છે, તો આપણે ઉપર જવા માટે. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણી સાથે છે અત્યારે હરીશભાઈ. કેમ છો હરીશભાઈ? શું કહેશો તમે? તો જવું જ છે ને ઉપર? ओके चलते हैं ऊपर। તો ભાઈ ચલો અમે જઈએ છીએ ને તમે બધા પણ કન્ટિન્યુ જોડાયેલા રહેજો, એટલે તમને પણ આજે ફૂલે ફૂલ મોજ આવી જશે. તો આપણે હાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે, અને આવી રીતની ભાઈ સીડી છે, મસ્તની જગ્યા છે. તો અત્યારે આપણે ભાઈ સીડી ચડવાનું ક્યારનું ચાલુ કરી દીધું છે, અને અત્યારે વાગ્યા છે 8 વાગવા આવ્યા છે સવારના. અને 8 વાગ્યાના ટાઈમમાં ભાઈ અત્યારે આમ તો હજી ઉનાળો છે અને ચોમાસું પણ બેસવાની તૈયારીમાં છે, પણ હજી સુધી વરસાદ ન થયો ને એટલે આ ગરમી થાય છે. હજી જુઓ ફૂલે ફૂલ અટાણે ગરમી થાય છે. અને આપણી ભેગા હરીશભાઈ છે. હરીશભાઈ અટાણે શું કે જુઓ તમે, હવે એ ભાઈ છે ને બેસતાય નથી અને હાલવામાં હે ને આમ ફોરા હે હાવ. બાકી જો આવી રીતની સીડી છે, અને કાંઈ એટલે કાંઈ ભાઈ ઘટે નહીં. સામેની સાઈડમાં જો ફોટો શૂટ થાય છે, તો આવી રીતની હાંધી મોજ છે. તમે હાંધાઈ બના રહેજો કન્ટિન્યુ. અને આ બાજુ જોવો ભાઈ ડુંગર. ગરમી બાકી છે ને બહુ એટલે બહુ થાય. ગરમીની તો હું વાત કરવી, થાય ને ગરમી થઈ ગઈ બસ બતા સબકો. क्यों एक कट कर दे, सामने देख. नहीं 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 अभी नहीं। अरे भाई ना शर्मा रहा है थोड़ा बहुत, क्योंकि उसको ना जैसे कैमरा ऐसे घूमता है ना तो डर जाता है थोड़ा, बोलता नहीं है. बट कैमरा जैसे ही एक बार अगर अच्छा लग गया ना फिर बोलते ही जाएगा. तो तुम सबको તમારે બધાને હે ને ભાઈ મજા આવવાની છે. ઈ તો ભાઈ મહારાષ્ટ્રનો હે, ઈ ભાઈ મને હિન્દી આવડી જાય, બસ મારે તમારે હાટું હિન્દીમાં હાંધા હાટું વિડીયો મૂકી. તો હવે થોડીક જ વારમાં આપણે હે ને હાલતા થાય અને જોઈએ આગળ. તો આપણે હાલવાનું ભાઈ પાછું ચાલુ કરી દીધું છે બધાય, અને કોમેન્ટમાં બધાય લખી દેજો જય દાતાર. અને ગરમી પણ હે ને એવી ગરમી થાય છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. 1100 પગથિયા સુધી પહોંચી ગયા છે, અને અહીંયા છે ભાઈ ચિતરિયા પીરની દરગાહ. તો હાલો તમને બધાને એમના પણ અત્યારે વિડીયોના માધ્યમથી બધાને દર્શન કરાવીએ. તમને સરસ મજાના ચિતરિયા પીરના દર્શન થઈ ગયા ને. અત્યાર સુધીમાં હજી આપણે 1100 પગથિયા જેટલા પગથિયા કાપ્યા છે, અને હવે પાછું આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ આવી જાય ને તો એક નંબર મોજ પડી જાય, મજા જ આવ્યા રાખે, ગરમી ન થાય. અને આપણી ઈચ્છા તો કદી નહીં હતી, પણ જ્યારે દાતાર બાપુનો હુકમ થાય ત્યારે જ જવાય. તો આજે એમનો હુકમ થઈ ગયો ને આપણે જઈ રહ્યા છીએ. बताने તો આપણે પાછા અહીંયા બેસી ગયા છે ઘડીક વાર, અને ઘડીક વાર અહીંયા બેસીને પછી પાછા હાલતા થાવું, કેમ કે અમારે બેને નીકળવામાં મોડું થઈ ગયું છે, અને અત્યારે બહુ હલાતુંય નથી. તડકો પછી ગરમી, તડકો નીકળી ગયો છે અને ગરમી પણ ચાલુ થઈ ગઈ છે, અને પવન થોડો થોડો આવે છે. એટલે તમે હંધાઈ બના રહ્યું કેવી ઉપર જઈને મોજ આવે એ બધા જોઈએ, અને તમને પણ દેખાડીએ. કોયલા વજીરની જગ્યા એવી છે, અને પગથિયા આપણે ચડ્યા છે અત્યારે 1750. તો આ બાજુ છે, તો ચાલો તમને દેખાડીએ ને ત્યાં જઈને દર્શન કરાવીએ. જુઓ તમે કેવી જગ્યા છે. તમને બધાને અત્યારે દર્શન થઈ રહ્યા છે બધાને.
1700 ને ખાલી 50 પગથિયા ચડ્યા છે. 4999 પગથિયા છે. એટલે હજી ઓછામાં ઓછા કદાચ 3000 જેટલા પગથિયા આપણે ચડવાના છે. તો ચાલો જઈએ, ધીરે ધીરે હાલતા થઈએ. અને અહીંયા પણ પાણીનું પરબ આવેલું છે. માતાજીની કૃપાથી ને દાતાર બાપુની દયાથી આપણે અત્યારે ઘણા બધા પગથિયા આગળ નીકળી ગયા છે ને હવે અહીંયા એવી જગ્યા ઉપર પહોંચી ગયા છે. અને અહીંથી હે ને ભાઈ મસ્તનો ઠંડો પવન આવે અને થોડાક વરસાદના પણ છાંટા આવવાનું ચાલુ થઈ ગયું. અને ભાઈ કદાચ વરસાદ પણ આવી જાય, વરસાદ આવી જાય ને તો એક નંબર મજા આવી જાય, કેમ કે ગરમી થાય ગરમી નહીં થાય. અને કેદીના જુનાગઢમાં પણ વરસાદની રાહ જોવે છે. વરસાદ આવી જાય ને એ જ આપણા માટે બેસ્ટ છે. તો જ આપણે નવનાથના ધૂણા સુધી પહોંચી શકશું. અને આપને ભાઈ અહીંયા 12 ગામથી આ ભાઈ આવ્યા છે. જય દાતાર, જય દાતાર. ક્યાં ગામથી આવ્યા? અમે આવ્યા વેરાવળ થી, ગીર સોમનાથ. પેલી જ ફેર આવ્યા? નહીં, જાજી વાર આવ્યા છે. દાતાર બાપુએ પૈગા લાગવા દર્શન કરવા આવ્યા છે. જય દાતાર. જય દાતાર. અને ચાલો આપણે હાલવાનું પાછું સ્ટાર્ટ કરીએ. અને ભગવાનનું નામ લેવું ને. તમે બાકી જો આવી રીતની હંધી જગ્યા છે અને ભાઈ એક નંબર. પણ હે ને એક વસ્તુ ઘટે છે, હું તો કે ભાઈ વરસાદ. પ્રાર્થના કરો હતા વિડીયો જોતા જોતા કે વરસાદ આવી જાય. તો આ પરબ ઉપર આવેલો છે હાથી પથ્થર, જે તમે અત્યારે જોઈ શકો છો. પાણીનું પરબ આવી ગયું છે. અને અહીંથી ભાઈ નવનાથના તમે દર્શન કરી શકો છો. બધા કોમેન્ટમાં બધાય લખી દેજો જય નવનાથ. અને બાકી બધાય કન્ટિન્યુ જોડાયેલા રહ્યો એટલે તમને પણ ઘણી બધી મોજ થઈ જાય આજે. તો અહીંયા પણ એક પાણીનું પરબ છે, મેં જેમ તમને કીધું. અને અહીંયા આવી રીતે પાણી સ્ટોર કરવામાં આવે છે. આ નાન એવું છે. અને બાકી યાત્રિકો અહીંથી સીડીએથી ચાલીને આવતા હોય અહીંયા પાણી પીતા હોય છે. અને તો ચાલો હવે આપણે જઈએ આગળ ને હાલવાનું પાછું સ્ટાર્ટ કરી દઈએ. તો આ છે દાતાર બાપુના કદમ તરફ જવાનો રસ્તો. અને આ બાજુથી ભાઈ રસ્તો જાય છે. અને હવે આપણે પણ જોઈ શકો છો સામે કે ઉપલા દાતાર બાપુની જગ્યા ઉપર પહોંચવા આવ્યા છે. અને હવે જાજુ એવું છેટું નથી, થોડુંક હજી છેટું હશે કદાચ. બાકી ભાઈ તમારા હંધાઈના સપોર્ટથી, માતાજીની કૃપાથી, દાતાર બાપુના આશીર્વાદથી આપણે ફાઇનલી ઉપર પહોંચવા આવ્યા છે. અને હજી આપણો વિડીયો અહીંયા પૂરો નથી થતો. હજી એક પણ આપણે જવાના છે ભાઈ નવનાથના ધૂણા સુધી. અહીંયા છે શંકરમાં, એમના પણ તમે દર્શન બધા કરી શકો છો. અને આ છે ભાઈ એની ગાયું. અને સામાન્ય સાઈડમાં હતી ભેહું. પવન પણ સારો એવો આવે છે અને મસ્ત મજાની મોજ કરવાની છે. તો બધા જોડાયેલા રહ્યો કન્ટિન્યુ, એટલે તમને બધાને આપણે દેખાડીએ. તો હરીશભાઈ આગળ જાય છે અને આપણે એમની પાછળ જઈએ હટાણે. બસ હવે ઉપર પહોંચીએ એટલી વાર છે. આમ તો જો કે પહોંચવા જ આવ્યા છે. ક્યારનું એમ થતું હતું કે ક્યારે પહોંચશું. પણ મનમાં એક નક્કી કરી લીધું હોય સાચા મનથી, અને શ્રદ્ધા હોય કે આપણે જવું છે, એટલે ગમે એ જગ્યાએ જવાઈ જાય. તો અહીંથી તમને બધાને દેખાડીએ કે ભાઈ અહીંથી હે ને કેવો નજારો આવે છે. તો તમે જુઓ બધા, આ બાજુ છે ભાઈ જુનાગઢ, અને સામેની સાઈડમાં દેખાય છે અંબાજી સુધીનો આમાં દેખાય છે. એ તમે દર્શન કરી શકો છો અહીંથી જ બધા.
મોઢું હટાડી જાય છે. ઈ છે ને ભાઈ એમ કહે છે કે અહીંયા આવીને થોડું વરસાદ વધારે દેવરાય. क्या बोलना चाहोगे? आओ आओ आगे आप. વિડીયોમાં તમને બધાને સરસ મજા